વડોદરા અટલાદરા વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ગાંજો વેચતા 2 આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે મધ્યપ્રદેશના ગાંજાના વેપારીની શોધખોળ શરૂ કરી છે. અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડ્રગ્સની માહિતી મળી હતી કે અટલાદરા વીએમસી હાઉસિંગના મકાનના આગળના ભાગે રોડ પર કૃણાલ કાંબલેનો મિત્ર હેતરાજ બારિયા ગાંજાનું વેચાણ કરે છે કે જે અંગે પીઆઈ એમકે ગુર્જરની સૂચના મુજબ પોલીસ જવાન અલયભાઈ તથા અન્ય પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કૃણાલ ગણપતિભાઈ કાંબલે તથા હેતરાજ કલ્યાણસિંહ બારિયા મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 2 કિલો ગાંજો કિંમત ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેઓની પૂછપરછ કરતા જણાવાયું હતું કે છેલ્લા 2 મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છીએ. ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવું છું. પોલીસે મોપેડ, મોબાઈલ, રોકડ રૂપિયા મળીને કુલ ₹63,230નો મુદ્દામાલ કબજે કર્યો. ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે 2 માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી બાતમી આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાજ નામના 2 વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતા મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે. કેટલો મુદ્દામાલ જે છે 20,000નો જે ગાંજો છે 2 કિલો. ક્યાંથી લાવતા હતા એ લોકો? એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપ્યો છે. એણે ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે. સપ્લાય બાઇક પર લઈ આવતા હતા, ત્યાંથી બસમાં લાવતા હતા કે કોઈના માધ્યમથી રિક્ષા કે કોઈ ટેમ્પોમાં મોકલાવતા હતા? એટલે જે વ્યક્તિ આપીને ગયો છે એને જે આપ્યું છે એ બાબતે હાલમાં તપાસની પૂછપરછ ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંનેમાંથી કોઈ પણ? ના, બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવેલ નથી. અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય? ના, એવું કોઈ ધ્યાને આવેલ નથી. એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આમની સાથે અન્ય કોઈ લોકો હતા એવી કોઈ જાણકારી મળી છે? હા, એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે? એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે. કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય કોઈને? હા, એ બાબતે તપાસ ચાલુ જ છે. એમની પૂછપરછ ચાલુ છે. સાહેબ, આ કુણાલ ને હેતરાજનો બેકગ્રાઉન્ડ શું છે? જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે SYમાં 2nd સેમેસ્ટરમાં અભ્યાસ કર્યું છે એવું કેવું છે ઘરે બેઠા. હા, તો આ જથ્થો લાવ્યા હતા, ક્યાં આપવાના હતા અને કઈ રીતે? છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે. તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ. સાહેબ, આ બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈ કોકને સફાઈ કરતા એવું જાણવા મળી છે? હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી, પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે.